જોઈ શકો છો કે કેવી મસ્ત ગળી છે અને તીખી. અત્યારના જમાનામાં જે મેગીને જે પડીકા ખાય છે એનાથી કરતાં આ ઘઉંની સેવ ઘરની બનાવેલી હેલ્ધી સરસ મજાની તીખી સેવ અને ગળી સેવ. આજે આપણે સેવ અત્યારે મેગીના જમાનામાં આવા ઘઉંની સેવમાંથી હેલ્ધી સેવ બનાવીશું. કોમેન્ટમાં હતું કે ગળી કઈ આઈટમ બનાવો, તો આજે આપણે ગળી સેવ બનાવીશું અને જે મેગી છે એની મેગી ટાઈપ તીખી સેવ પણ બનાવીશું. ખૂબ જ સરસ રીતે આ બને છે. પહેલાંના જમાનામાં આપણી મમ્મી આપણી ભૂખ્યા થતા ત્યારે આવી રીતે સેવ બનાવી આપતા. એ અત્યારે આપણે આપણા બાળકોને પણ એવી રીતે બનાવીને ખવડાવી શકીએ છીએ. તો મેં એ માટે 2 ગ્લાસ પાણી ગરમ મૂક્યું છે અને જે બનાવીને સ્ટોર કરેલી સેવ હતી, ઘઉંની સેવ છે, એને આપણે અંદર બાફવા માટે મૂકી દઈશું. આ સેવને 2 મિનિટ માટે ઢોકી અને બફાવા દઈશું. જો આપણી સેવ બફાઈ ગઈ છે એને હવે આપણે બહાર કાઢી લઈશું. એ આપણે બહાર નિતારી દઈએ. હવે આપણે માટે મેં 1 ચમચી ઘી લીધું છે. વધારે પડતું ઘી લેવાનું નથી. એની અંદર મેં અડધો વાટકો ગોળ લીધો છે અને એને આપણે ગોળ ઓગળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. જો તમે જોઈ શકો છો કે ગોળ આપણો ઓગળી ગયો છે. પા જેવું નથી લાવવાનું, સુખડી જેવું નથી કરવાનું, ખાલી ગોળ જ ઓગાળવાનું છે. હવે એની અંદર જે આપણે સેવ બાફી હતી એ નાખી દેવાની છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે. ગેસ આપણો બંધ કરી દેવાનો છે. આ દળેલી ખાંડ સાથે પણ ખાઈ શકીએ, પણ એના કરતાં જે આપણે આ ગોળ ઓગાળી પા કરી અને બનાવીએ છીએ એનો સ્વાદ આખો અલગ જ હોય છે. હવે આ સેવને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. સેવ બનાવવા માટે મેં 1 ચમચી તેલ લીધું છે અને એની અંદર રાઈ નાખી છે. હવે થોડી હિંગ નાખીશ. પછી તમે જોઈ શકો કે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ છે એ નાખી દઈશું. પછી થોડી મેં ડુંગળી કાપી છે એ ડુંગળી નાખી દઈશું. ડુંગળીને થોડી સાતળવા દઈશું, કલર બદલાઈ ત્યાં સુધી. થોડી ડુંગળી સતળાઈ ગઈ છે. હવે એની અંદર 1 ટામેટું મેં કાપીને રાખ્યું છે, એ ટામેટું અંદર એડ કરી દઈશ. હવે થોડી વાર ટામેટું ગળે ત્યાં સુધી આપણે હલાવીશું. પછી સરસ મજાનું ટામેટું મેશ થઈ ગયું છે. એની અંદર 1 ચમચી મેં કેચઅપ નાખ્યો છે. હવે અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી મીઠું, સરસ મજાનું હલાવી દઈશું. હવે જે સેવ આપણે બાફી હતી, અડધી મેં ગળી બનાવી હતી અને અડધી હું મેગી ટાઈપ તીખી બનાવી, એને આપણે બરાબર હલાવી દઈશું. થોડી વાર માટે એને ચડવા દેવાની છે, બરાબર અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી. હવે બાળકોને પ્રિય એવું ચીઝ, મોઝરેલા ચીઝ લીધું છે એ થોડું અંદર એડ કરશું, જેથી આખો મેગી ટાઈપ એનો સ્વાદ આવે છે. ચાલો, તૈયાર થઈ ગઈ આપણી તીખી સેવ. હવે આને આપણે